નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 7 જાવાની મૂળભૂત બાબતો પાઠ ભણી રહ્યા હતા અને તે પાઠની અંદર પાના નંબર 204 મુદ્દા નંબર 7.6 ઇફ વિધાન એટલે કે ઇફ સ્ટેટમેન્ટથી આપણે જોવાનું બાકી હતું, ત્યાં સુધીનું આપણે જોયું હતું. તો આજે આ વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે પાના નંબર 204 મુદ્દા નંબર 7.6 ઇફ સ્ટેટમેન્ટ જોઈએ. તો ઇફ સ્ટેટમેન્ટ ક્યારે વપરાય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે, તે આપણે અત્યારે આ મુદ્દા દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. આ ઇફ વિધાન દ્વારા બેમાંથી કોઈ એક પસંદગી કરવાની રહે. તે બ્રાન્ચિંગ અથવા ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે કે બેમાંથી કોઈ એક વસ્તુને આપણે સિલેક્ટ કરવાની હોય, કાંઈ યસ અથવા નો, ટ્રુ ઓર ફોલ્સ, એ રીતે આપણે નક્કી કરવાનું હોય. તો ઇફ વિધાનનું સ્વરૂપ આકૃતિ 7.9 માં આપણને દર્શાવેલું છે, જે હવે આપણે જોવાનું છે. તો બાજુમાં ઇફ વિધાનનું આખી વાક્ય રચના સિન્ટેક્સ છે એવું સમજો, અને એની બાજુમાં આકૃતિ દ્વારા પણ એ વસ્તુ આપણને સમજાવેલી છે. તો ઇફ વિધાનમાં પહેલા તો બુલિયન એક્સપ્રેશન આવે ટ્રુ, બરોબર છે. જો સ્ટેટમેન્ટ 1 ટ્રુ હોય તો શું કરવાનું, અથવા ઇફ એલ્સ નો અહીંયા ઉપયોગ થયેલો છે, એટલે કે નહીતર સ્ટેટમેન્ટ 2 નો અમલ કરવાનો. એ જ વસ્તુ અહીંયા તમને આકૃતિ દ્વારા પણ સમજાવેલી છે કે બુલિયન એક્સપ્રેશન ટ્રુ અને ફોલ્સ, આ બે બુલિયન એક્સપ્રેશન છે. જો ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1 મુજબ અમલ થશે, અને જો ફોલ્સ હશે તો સ્ટેટમેન્ટ 2 મુજબ અમલ થશે. તો તે પ્રોગ્રામિંગ ભાષામાં જે આખું આ બનાવેલું તમને જોવા મળે છે, એને આપણે ફ્લો ચાર્ટ તરીકે ઓળખતા હોઈએ. અને કોઈ પણ મોટા પ્રોગ્રામ જ્યારે બનાવવાની શરૂઆત થાય તેની પહેલા આ ફ્લો ચાર્ટ બનાવવો અવશ્ય છે. ત્યાર પછીનું પેજ જોઈએ આપણે. તો જ્યારે ઇફ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌપ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો બુલિયનની જે કિંમત છે તે ટ્રુ હોય તો તે સ્ટેટમેન્ટ 1 નો અમલ કરશે, અને જો કિંમત ફોલ્સ હશે તો તે ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનના બ્લોકનો અમલ કરશે, એટલે કે સ્ટેટમેન્ટ 2 નો. ઇફ વિધાનમાં સ્ટેટમેન્ટ સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે, અને ઇફ વિધાનનું કાર્ય સમજવા માટે પૂર્ણાંક સંખ્યા એકી છે કે બેકી તે નક્કી કરવા માટેનો પ્રોગ્રામ ખંડ નીચે દર્શાવેલો છે. અહીંયા તમે આ પ્રોગ્રામ ખંડ જોશો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો તમને ખ્યાલ આવશે. ત્યાર પછી જ્યારે ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો તેને નેસ્ટેડ ઇફ વિધાન કહેવામાં આવે છે. હવે નીચે દર્શાવેલો પ્રોગ્રામ ખંડ જોવાનો રહે તો તે નેસ્ટેડ ઇફનો ઉપયોગ કરી મેળવેલ ગુણ પ્રમાણે ગ્રેડ નક્કી કરે છે, કે જો માર્ક 70 અથવા 70 થી વધુ હોય તો એ ગ્રેડ આવે, નહીતર 60 અથવા 60 થી વધુ હોય તો બી ગ્રેડ, અને 50 અથવા 50 થી વધુ હોય તો સી ગ્રેડ, અને આ ત્રણમાંથી એકેય ન હોય તો એફ ગ્રેડ ધરાવતો અહીંયા તમને એક પ્રોગ્રામ લખેલો દેખાડે છે. હવે ત્યાર પછી આગળ જોઈએ તો સ્વિચ સ્ટેટમેન્ટ એટલે શું? પ્રોગ્રામિંગ ભાષામાં સ્વિચ સ્ટેટમેન્ટ કોને કહેવાય, અને
7.7 મુદ્દા નંબર પાના નંબર 205 ઉપર આપેલ છે. તો જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે. અને સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા ઇન્ટીજર હોઈ શકે. સ્વિચ સ્ટેટમેન્ટનું ઉદાહરણ અહીં આપણને આપેલું છે, નીચે મુજબ છે કે ભાઈ સ્વિચ સ્ટેટમેન્ટનું એક્સપ્રેશન આવશે. એક્સપ્રેશનમાં કેસ, એમાં કોન્સ્ટેન્ટ 1, સ્ટેટમેન્ટ 1 આ બે થઈ જાય ત્યાર પછી ત્યાં સ્ટેટમેન્ટ પૂરું થવા માટે બ્રેક આપેલ છે. પછી કેસ 2 ચાલુ થાય, એમાં કોન્સ્ટેન્ટ 2, સ્ટેટમેન્ટ 2 અને છેલ્લે બ્રેક આવી જાય. અને એનાથી પણ વધારે ઝાઝા સ્ટેટમેન્ટ હોય તો કોન્સ્ટેન્ટ n અને સ્ટેટમેન્ટ n મીન્સ નંબર થશે, વધારે કેસ જ્યારે હોય ત્યારે. ત્યાર પછી બ્રેક અને બાય ડિફોલ્ટ શું આવવું જોઈએ તો કે સ્ટેટમેન્ટ n1 છે એ બાય ડિફોલ્ટ રીતે દર્શાવે. અહીંયા સ્ટેટમેન્ટની જગ્યાએ જે કાંઈ કિંમત હોય જે તે હોય તે તમને દર્શાવવામાં આવે. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે કેસ 1 થી શરૂ કરીને ટેસ્ટ પદાવલીની કિંમત દરેક કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન મળે તો કેસના વિધાનનો અમલ થાય અને જો સમાન કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનનો અમલ કરવામાં આવે. એટલે કે n1 અહીંયા ડિફોલ્ટ છે તેનો અમલ કરવામાં આવે. બરોબર, સમાન કિંમત ન મળે તો. આ બધું પ્રોગ્રામિંગની અંદર આપણે કરી શકીએ. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે છે. એટલે અહીંયા આટલી વખત આપણે સ્ટેટમેન્ટનો અંત કરેલ છે. કેસ કોન્સ્ટેન્ટ 1 નો બ્રેક અહીંયા પડેલો છે, ત્યાર પછી બ્રેક 2, બ્રેક 3 3 વખત બ્રેક પાડેલો છે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ, પાના નંબર 206 આપણે હવે પહોંચી ગયા છે. 206મું પેજ. હવે રિપીટેટિવ કંટ્રોલ આપણે 206 પેજ ઉપર જોવાનું છે. મુદ્દા નંબર 7.8 રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જાવા પ્રોગ્રામની અંદર 3 પ્રકારના લૂપિંગની રચના આપણને આપે છે, જેમાં ફોર, while અને do while આ ત્રણેય લૂપ માટે વપરાય છે. બરોબર, તો આકૃતિ 7.10 માં આ બધા લૂપની વાક્ય રચના અને એનું માળખું આકૃતિ સાથે આપણને આપેલું છે, જે આપણે જોવાનું છે. તો એમાં જે પહેલું છે એ ફોર લૂપ સિન્ટેક્સ અહીંયા આ મુજબ છે કે ફોર example1, example2 અને example3 અને એનું સ્ટેટમેન્ટ. તો એ કઈ રીતે આપણે દર્શાવી શકાય તો કે example1 અહીંયા નીચે જશે એટલે example2 આવશે. example2 તો example2 એ ટ્રુ છે કે ફોલ્સ છે? જો example2 ટ્રુ હશે તો સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટમાં example3 અને આ ત્રણેયમાં જો કોઈ ટ્રુ નહીં મળે તો ફરી પાછા example1, 2 અને 3 એમનેમ લૂપ થયા કરશે. અને જો ફોલ્સ હશે તો અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ જશે, અહીંયાથી આગળ વધશે નહીં. એ જ રીતે while લૂપ સિન્ટેક્સમાં પણ એ જ મુજબ થાય છે કે એમાં પણ એક્ઝામ્પલ એની સ્ટેટમેન્ટ જોશે. જો સ્ટેટમેન્ટ ટ્રુ હશે, બરોબર છે, તો જ્યાં સુધી આપણને કહેવામાં આવશે ત્યાં સુધી એ લૂપ થયા કરશે. અને જો ફોલ્સ હશે તો અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ જાય છે. અને ડુ વાઇલ લૂપ સિન્ટેક્સ છે, ડુ સ્ટેટમેન્ટની વાત છે, તો એમાં પણ સ્ટેટમેન્ટ્સ આવશે. સ્ટેટમેન્ટ્સમાં એક્ઝામ્પલ જો ટ્રુ હશે તો એ પાછું રિપીટ થયા કરશે અને શરત મુજબ રિપીટ થશે. અને ફોલ્સ હશે તો ત્યાં પ્રોગ્રામ પૂરો થઈ જશે, ત્યાંથી આગળ વધશે નહીં. બરોબર, રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર આ રીતે છે, પુનરાવર્તિત નિયંત્રણ માળખું. અહીંયા એની સમજૂતી આપણને આપેલી છે કે ફોર અને while લૂપમાં હવે
સમજૂતી છે. ફોર અને વાઇલ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનનો અમલ થાય અને આ લૂપ પ્રવેશ નિયંત્રણ એટલે કે એન્ટ્રી કંટ્રોલ્ડ અથવા પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ હોય છે. જ્યારે પુનરાવર્તિત ની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપ વપરાય છે. જ્યારે તમે નક્કી કર્યું હોય કે ભાઈ 3 વખત લૂપ થવું જોઈએ તો આવું તમે નક્કી કરો છો અગાઉથી ને તો એના માટે ફોર લૂપ વાપરી શકાય. ફોર લૂપ મતલબ લૂપ એટલે શું તો કે એક ને એક વસ્તુ રિપીટ થાય તો એ લૂપ કહેવાય. બરોબર. તો ફોર લૂપમાં નક્કી જ હોય કે ભાઈ 5 વખત તમારે આ સ્ટેટમેન્ટને રિપીટ કરવું છે. તો ફોર લૂપમાં પહેલી પદાવલી પ્રારંભિક કિંમત આપે છે, બીજી પદાવલી શરત તપાસે છે અને ત્રીજી પદાવલી પુનરાવૃત્તિ કરનાર છે. અને ફોર જે છે આ લૂપમાં બ્રેક વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણામે છે. એટલે કે આમાં બ્રેક વિધાનનો અમલ કરવો પડે. ત્યાર પછી ડુ વાઇલ લૂપમાં પહેલા પદાવલીનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત એટલે કે ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ મળે તો લૂપમાં પુનરાવર્તન થાય, નહીતર પ્રોગ્રામ પૂરો થઈ જાય. અને જો ડુ વાઇલ લૂપ નિર્ગમ નિયંત્રણ એટલે કે એક્ઝિટ કંટ્રોલ્ડ અથવા તો પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ હોય છે. જેમ ફોર છે એ એન્ટ્રી કંટ્રોલ્ડ હતું એવી રીતના ડુ વાઇલ છે એ એક્ઝિટ કંટ્રોલ્ડ તરીકે વપરાય છે. અને ડુ વાઇલ લૂપમાં લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલમાં આવે જ છે. ઓછામાં ઓછું એક વખત તો એ લૂપ થાય જ. ત્યાર પછી હવે બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ. મુદ્દા નંબર 7.8.1 બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કેવી રીતે થાય. તો વિદ્યાર્થી મિત્રો, બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે ત્યારે તે પછીના વિધાનનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતરણ કરે. એટલે કે પ્રોગ્રામ ચાલુ રહે. બ્રેક આપો એટલે પૂરું થઈ જાય એવી રીતે નહીં, પ્રોગ્રામ ચાલુ રહે છે પણ એ સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણ થાય. લૂપમાં બ્રેક વિધાનના લૂપમાંથી નિર્ગમ એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. બ્રેક પ્રોગ્રામ પૂરો કરવા માટે. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે અને પુનરાવર્તન અટકી જાય અને પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન ઉપર સ્થાનાંતરણ થાય. આવું બ્રેક દ્વારા થતું હોય. જ્યારે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપના તેના પછીના વિધાનને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય. એ કન્ટિન્યુ વિધાન છે તેનો ઉપયોગ એવો છે. ત્યાર પછીનું પેજ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે મુદ્દો છે મુદ્દા નંબર 7.8.2 નેસ્ટેડ લૂપ. તો દોસ્તો, એક ખાસ વાત મારે તમને કરવી છે કે જે કોર્સ આપણે 30% બાદ છે એ 30% બાદમાં આ નેસ્ટેડ લૂપમાંથી એક પણ પ્રશ્ન પૂછાય નહીં. બરોબર. પણ એનો અર્થ એવો નથી કે આપણે ભણવાનું નથી. એ મુદ્દો આપણે સમજવાનો છે, ભણવાનો છે, પણ એમાં જ આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. એક સ્ક્રિપ્ટ લખવાની છે. બરોબર. નેસ્ટેડ લૂપ દ્વારા લૂપની અંદર લૂપ. બરોબર. તો એ પ્રકારનો એક આપણે પ્રોગ્રામ અહીંયા આકૃતિ 7.11 માં દર્શાવેલો છે, જે તમને હમણાં સ્ક્રીનશોટ અહીંયા પાડેલો છે તે પણ બતાવું છું અને એ પ્રોગ્રામ આપણે કરીને પણ જોશું. તો જાવામાં સમાન પ્રકારના કે અલગ પ્રકારના લૂપનું નેસ્ટિંગ કરી શકાય અને આકૃતિ 7.11 માં નેસ્ટેડ લૂપ, બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ દર્શાવેલો
એક પ્રોગ્રામ આપણને અહીં જોવા મળે છે. આ તમે સ્ક્રીનશોટના માધ્યમથી જોઈ શકો છો. પ્રોગ્રામ મોટો છે એટલે એકસાથે તમને જોવામાં તકલીફ પડશે. અને જો હું ઝૂમ ઓછું કરી નાખીશ તો આમ પણ તમને જોવામાં તકલીફ પડશે. એટલે ઝૂમ આપણે બરોબર રાખીએ છીએ. સીધા બુકની અંદર જે પેજ નંબર છે 207, એ 207 ઉપર તમને નેસ્ટેડ લૂપ દર્શાવેલો છે. એનો સ્ક્રીનશોટ પણ ત્યાં બતાવેલો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ પ્રાઇમ વાળો પ્રોગ્રામ છે. ક્લાસની અંદર પ્રાઇમ લખેલું છે એટલે આપણે પ્રાઇમના નામથી જ સેવ કરવો પડે. એ વાત તો તમને ખાસ મગજમાં હવે બેસી ગઈ હશે, બરોબર? તો આપણે એ પ્રાઇમ વાળો પ્રોગ્રામ છે એ બનાવીએ અને જોઈએ. એટલે પ્રાઇમ એટલે શું થાય તો કે આપણે એક એવો પ્રોગ્રામ બનાવવો છે કે જે 3 થી 10 વચ્ચે, સોરી 3 થી 100 વચ્ચે જે એકી સંખ્યા આવતી હોય, પ્રાઇમ નંબર એકી સંખ્યા દર્શાવતો પ્રોગ્રામ આપણે બનાવેલો છે. એ આપણે જોઈએ, બરોબર? તો એના માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે તો કે આપણે સાઇટ એડિટર ઓપન કરવું પડશે. સાઇટ એડિટર ઓપન કર્યા બાદ આપણે અહીંયા પ્રોગ્રામ લખશું. તો પ્રોગ્રામ માટે આપણે અહીંયા ક્લાસ કરીને ચાલુ કરશું પ્રાઇમ, બરોબર? અને આ પ્રાઇમ નામથી ને પ્રાઇમ ડોટ જાવા નામથી ને જ આપણે આપણી ફાઇલ સેવ કરવાની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે આપણે એક પ્રાઇમ નામનો જે પ્રોગ્રામ લખેલો હતો તે પ્રોગ્રામની સ્ક્રિપ્ટ અહીંયા લખેલી છે, બરોબર? તો હવે આપણે આ પ્રોગ્રામને ઝડપથી થોડોક સમજી લઈએ. જેમાં શરૂઆત આપણે જે બુલિયન નો જે ઇન્ટીજર ધારેલો છે તે પ્રાઇમ છે. પછી આ ઇન્ટીજર આઈ, લાસ્ટ અને એન 3 ઇન્ટીજર છે. અને પ્રિન્ટ શું કરાવવાનું છે તો કે પ્રાઇમ નંબર બિટવીન 3 to 100. એટલે કે આ લાઈન છે એ પ્રિન્ટ થશે, એટલે કે પ્રોગ્રામની અંદર આઉટપુટમાં જોવા મળશે. ત્યાર પછી અહીંયા એક વાક્ય છે ફોર વાળું. હવે અહીંથી લૂપ વિધાન શરૂ થાય છે. ફોર, કન્ટિન્યુ, જે કાંઈ છે ઇફ વિધાન એ અહીંથી ચાલુ થાય છે. ફોર લૂપનો ઉપયોગ કરેલો છે, બરોબર? તો એન્ટ્રી માટે તો અહીંયા આપણને ઇન્ટીજર ધારેલા છે n, તો n ઇક્વલ ટુ 3. પછી n લેસ ધેન 100, એટલે કે 100 થી મોટા નહીં, 100 થી મોટા આવી જાય તો પૂરું થઈ જાય. અને શું થશે તો કે 3 છે તો n પ્લસ 2, એટલે કે 3 થી 2 વધી જવા જોઈએ, એટલે 4 ને 5. પછી વળી 5 આવે જ્યારે 5 પછી 6 ને 7, એટલે કે એકી સંખ્યામાં કન્વર્ઝન થશે. ક્યાંય બેકી સંખ્યા આવશે નહીં. એટલે કે બે એડ કરતું જવાનું. 3 માં 2 નાખો તો 5, 5 માં 2 નાખો 7, 7 માં 2 નાખો તો 9. એવી રીતે 2 વધતા જશે. પછી અહીંયા ઇફ વિધાનનો અમલ થયેલ છે, જેમાં n લેસ ધેન 4 કહે છે, બરોબર? એટલે કે 4 થી નાના હોવા જોઈએ, એટલે કે 3 થયા, બરોબર? અને પ્રાઇમ કરીને અહીંયા ટ્રુ કરેલ છે. જો 4 થી નાના હોય તો એ 3 છે, બરોબર? n કરીને આપણે 3 તો આપેલા જ છે, તો એ ટ્રુ થશે. અને જે કંઈ પણ n હશે, નંબર હશે, તે પ્રિન્ટ કરશે, એટલે કે 3 પ્રિન્ટ થશે, બરોબર? ત્યાર પછી કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરીને પ્રોગ્રામને ચાલુ રાખ્યો. પછી વળી પાછું પ્રાઇમ ઇક્વલ ટુ ટ્રુ. જો પ્રાઇમ ટ્રુ હોય તો એને આઈ સ્ટેટમેન્ટ લીધું, તો આઈ ઇક્વલ ટુ 3. અને લાસ્ટ શું આવે તો કે ઇન્ટીજર, જે છેલ્લો છે તે ઇન્ટીજર આવી જશે. અને મેથનો સ્ક્વાર્ટ, એટલે કે જે વર્ગમૂળ કે જે કે એ આવી જશે. એની અંદર n મૂકી દીધો છે, એટલે કે જે કાંઈ પણ n સ્ટેટમેન્ટમાં હશે તે અહીંયા દર્શાવવામાં આવશે. ત્યાર પછી ડુ નો ઉપયોગ કરેલ છે. અને ઇફ વિધાન આપણને અહીં આપેલું છે. અને n અને %i ઇક્વલ ટુ 0. તો હવે પ્રાઇમ કરીને ફોલ્સ કરીને અહીંયા બ્રેક મારી દીધી. જો ફોલ્સ હોય તો બ્રેક આવી જશે. ત્યાર પછી વળી પાછું આઈ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરેલ છે. આઈ ઇન્ટીજર છે, આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 2, એટલે કે આઈ ની અંદર જે આપણે ધારેલા છે નંબર, એમાં 2 વધતા જશે, બરોબર? અને વાઇલ કરીને પ્રાઇમ એમ્પરસન આઈ લેસ ધેન લાસ્ટ, એટલે કે જે લાસ્ટ હશે 100 એનાથી ઓછા. ઇફ પ્રાઇમ સિસ્ટમ આઉટપુટ પ્રિન્ટ કરીને જે નંબર n હશે
એ અહીંયા દર્શાવવામાં આવશે. ત્યાં આ રીતે આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય. અને જો પ્રોગ્રામને અમલ કરવામાં આવે એના માટે કમ્પાઇલ કરવામાં આવે કંટ્રોલ F7, તો એ કંટ્રોલ F7 થી કમ્પાઇલ થશે. અને જો કમ્પાઇલમાં કાંઈ ભૂલ હશે તો ચોક્કસ આપણને એરર બતાવવામાં આવે, પણ કોઈ ભૂલ નથી એટલે એક્ઝિટ કોડ 0 આવી જાય. અને હવે જો એનો રન કરવામાં આવશે પ્રોગ્રામને F5 કરીને, તો આપણને જાવાની અંદરની જે પ્રાઇમ સંખ્યા છે 3 5 7 11 13 એકી સંખ્યા ક્યાં સુધી, તો કે 100 થી ઓછી, 100 થી 1 3 અને 100 ની વચ્ચે આ રીતે આવી જાય છે. એ તમને અહીં જોવા મળે છે. તો આ પ્રાઇમ વાળો નેસ્ટેડ લૂપ વાળો પ્રોગ્રામ આપણે બનાવી લીધો ફટાફટ, તમારો અને મારો સમય બચે એ રીતે. અને એ જે કંઈ પણ એની સમજૂતી હતી એ પણ મેં તમને આપી દીધી છે. હવે ત્યાર પછીનું આગળ આપણે જોઈએ. આ પ્રોગ્રામને આપણે અહીંથી ક્લોઝ કરી દઈએ છીએ. ફરી પાછું લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક વિશેની વાત છે. એ મુદ્દો પણ કોર્સમાં છે નહીં, મુદ્દો કોર્સમાં નથી, પણ આપણે ભણવાનો છે એટલે આમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે નહીં. બરોબર? તો મુદ્દા નંબર 7.8.3 લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક. તો જ્યારે આપણે નેસ્ટેડ લૂપ વાપરીએ છીએ ત્યારે જો આપણે લૂપ અટકાવવું હોય અથવા કયા લૂપનું પુનરાવર્તન કરવાનું તેનું નિયંત્રણ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે લેબલ કરેલા લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? તો લેબલ કરેલા લૂપ વાપરવા માટે લૂપની શરૂઆત પહેલા લેબલ આવે અને એના પછી ગુરુ વિરામ આપણે લખવું પડે, તો એ લેબલ કરેલો લૂપ કહેવાય. જેમાં લેબલ આવે અને ગુરુ વિરામ આવે. જે લૂપમાં હોય તેની બહાર નિયંત્રણ લઈ જવું હોય ત્યારે આપણે એ લૂપને બ્રેક કરવો પડે અથવા કન્ટિન્યુ કીવર્ડ પછી લેબલનું નામ આપવું પડે, તો તે ત્યાંથી પૂરો થાય અને આગળનું કાર્ય ચાલુ રહે. તો આકૃતિ 7.12 આપણને એવું જ લૂપ અને બ્રેકનો ઉપયોગ કરેલો એક પ્રોગ્રામ દર્શાવેલ છે. જે પ્રોગ્રામ આપણે કરીને પણ જોવાનો છે ફટાફટ. અને એ રીતે આપણે આગળનું પેજ જોઈએ, એટલે કે આ છેલ્લું પેજ છે આ પાઠનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને લેબલ બ્લોક કરીને એક પ્રોગ્રામ બનાવેલું છે, જેનું પ્રોગ્રામનું નામ જ છે LBL બ્લોક. બરોબર? આ પ્રકારનો પ્રોગ્રામ આપણે બનાવવાનો થશે. તો આ રીતનો પ્રોગ્રામ આપણે લખવાનો થશે સાઇટ એડિટરની અંદર, જેથી આપણને ખબર પડે. બરોબર છે? તો એ પણ આપણે સાઇટ એડિટરમાં લખશું. તમારો અને મારો સમય બચે એટલે થોડુંક લખેલું તૈયારી હોય એ રીતે જ આપણે પ્રોગ્રામ કરીએ, જેથી ફટાફટ પતે અને સમય ખોટો તમારે વેસ્ટ ન થાય. જેટલી વાર હું ટાઈપ કરું એટલી વખત તમારે પ્રોગ્રામ જોવો ન પડે. બરોબર? તો અહીંયા ક્લાસ કરીને આપણે LBL બ્લોક, તો આપણે આ LBL બ્લોક નામથી જ આપણી ફાઇલને સેવ કરવી પડશે. આ મેં તમને અગાઉ પણ કીધું હતું કે ક્લાસમાં જે નામ હશે એ જ નામ તમારે રાખવું પડે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આખે આખો પ્રોગ્રામ લખેલો જોવા મળે છે, જે તમને અહીંયા દેખાય છે. આ પ્રોગ્રામ આપણે લખી નાખ્યો છે. ચાલો આપણે આનું આઉટપુટ જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો એટલા માટે આપણે ટૂલ્સ મેનુમાં પાછું કમ્પાઇલ કરવા જવું પડશે. અને જો કમ્પાઇલમાં કાંઈ ભૂલ હશે તો ચોક્કસ આપણને ભૂલ દર્શાવતો સંદેશો અહીંયા જોવા મળે. પણ જો કાંઈ ભૂલ નથી એટલે એક્ઝિટ કોડ 0 આવે છે. અને જો હવે આપણે ટૂલ્સમાં જઈને ગો કરીએ, રન કરીએ, એટલે તરત જ ઇનસાઇડ while loop is I is for x is 10, એટલે કે લૂપની અંદર જે આપણે I માટે 4 અને x માટે 10 આપણે રાખેલ છે તે તમને અહીં બતાવે છે. બરાબર? એવી રીતે ઇનસાઇડ while લૂપમાં ફરી પાછા આપણે જ્યારે 4 અને x માટે 30 ધારેલા છે, તો
30 કઈ રીતે? તો કે 10 છે, અહીંયા તમને બતાવે છે 10, x = 10 અને x + 20 એટલે કે 20, એટલે 20 ને 10 30 અહીંયા બતાવે છે. એવી રીતે પછી પ્લસ પ્લસ થતા જશે. 30 ને 10 30 ને 20 50, 50 ને 20 70, 70 ને 20 90 અને આઉટસાઇડ નું જે આપેલું છે એ તરત જ આપણને અહીંયા બતાવી દે છે. આ રીતે તમને આઉટપુટ જોવા મળે છે અને ઇનસાઇડ while loop નો ઉપયોગ કરીને એને જે આપેલા છે તે આઉટપુટ અહીંયા તમને પ્રોપર રીતે જોવા મળે છે. તો આ લેબલ આપેલા એની વાત હતી. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે 40 થી 100 વચ્ચેની જે અવિભાજ્ય સંખ્યા છાપતો પ્રોગ્રામ આપણે જોવાનો છે. તો એ કઈ રીતે આપણે જોઈ શકીએ એ પણ આપણે જોઈએ. એ પ્રોગ્રામ પણ આપણે આમાં જ બનાવવાનો છે. તો ચાલો આપણે બનાવીએ. આ પ્રોગ્રામને ક્લોઝ કરી દઈએ અને આઉટપુટને પણ અહીંથી ક્લિયર કરી દઈએ. તો આઉટપુટ પણ જતું રહેશે અને એ પ્રોગ્રામ તમને અહીંયા નીચે બતાવેલો છે કે 40 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છાપતો પ્રોગ્રામ છે. તે એ પણ આપણે લેબલ કરેલા લૂપ અને બ્રેકનો જ ઉપયોગ કરીને દર્શાવવાનું છે. તે આપણે જોઈએ. જેનું નામ આપણે આપવાનું છે LBL લૂપ એવું નામ આપવાનું છે અને એની માટેનું જે પ્રોગ્રામિંગ કોડ છે તે અહીં આપણને દર્શાવેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે સાઇટ એડિટરની મદદથી બનાવીએ. તો સૌથી પહેલા ક્લાસ અને ક્લાસમાં જે નામ હશે એ જ નામથી તમારે સેવ કરવું પડશે. આ આપણે લખેલું લખાણ છે કેમલ બેઝ કેસમાં આપણે લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રોગ્રામ પણ આપણે લખી નાખ્યો છે અને હવે એનું આઉટપુટ આપણે જોવાનું છે કઈ રીતે આવે છે. બરોબર છે. તો અહીંયા આઉટપુટ આપણને આ રીતે બતાવશે. કમ્પાઇલ કરશું એટલે એક્ઝિટ કોડ 0, જો કાંઈ ભૂલ હશે તો ચોક્કસ ભૂલ બતાવશે અને ગો કરશું એટલે આપણને 41 ઇઝ પ્રાઇમ, 43 ઇઝ પ્રાઇમ અને 45 ઇઝ નોટ પ્રાઇમ. આ રીતનું પ્રાઇમ અને નોટ પ્રાઇમ માટેનો પ્રોગ્રામ આપણે દર્શાવેલો છે. તો પાના નંબર 208 ઉપર તમને પણ પુસ્તકમાં પણ એનું આઉટપુટ જોવા મળી જશે. તો આ રીતે આપણે પણ પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ અને અવારનવાર હું ઘણી વખત આપ સૌને સજેશન આપતો જ હોઉં છું કે જે વિદ્યાર્થીઓને ખરેખર પોસિબલ હોય એ વિદ્યાર્થી ઘરે પ્રેક્ટિકલ કરતા રહીએ. આ પાઠની પાછળ પણ બીજા પ્રાયોગિક પ્રેક્ટિકલ તમને આપેલા છે જે તમારી પ્રેક્ટિસને વધારે સારી બનાવશે. તો એ પ્રેક્ટિકલ પણ તમે વ્યવસ્થિત કરી શકશો. તમને પ્રોગ્રામ કોડ અને એના આઉટપુટ પણ બાજુમાં દર્શાવેલા હોય છે જેથી કરીને કંઈ આપણને તકલીફ હોય તો આપણે આઉટપુટ જોઈને પણ કરી શકીએ. કોઈ એરર આવતી હોય તો એરર પણ આપણે સોલ્વ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ નંબર 7 જાવાની મૂળભૂત બાબતો એટલે કે જાવા બેઝિક એ પાઠ આપણો પૂર્ણ થાય છે. હવે પછીનો પાઠ નંબર 8 જે આપણે જોવાના છે તે આવતા લેક્ચરમાં આપણે જોવાનું થશે. જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ એ પાઠ આપણે ભણવાનો થશે. તો એ આપણે આવતા લેક્ચરમાં જોશું. અહીંયા આપણે આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.